છાશ ને રોટલો હોય તો એ મહેમાનને મજા આવે, બાકી ઘરધણી ડોળા કાઢીને બેઠો હોય ને શ્રીખંડ પૂરી હોય તો જામે નહીં એમાં. હા, હમણાં એક ડોશીમાં એને જમાઈને ફોન કર્યો, શું હાલે જમાઈ રાજ? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય તમારે નિરાશ થઈ ગઈ ને, કારણ કે હળગતા અમને બટકાવી દીધા. હા, પણ સારો વિચાર આવવો ઈ મહત્વની વાત છે. સારું કામ કરતા વાર નથી લાગતી, સારો વિચાર આવતા વાર લાગે છે. સારું કામ થઈ જાય છે પણ સારો વિચાર આવતો નથી. હા, મંદિરે જતા 3 મિનિટ જાય, જાવું જોઈએ એવો વિચાર આવતા 3 વર્ષ વયા જાય. હા, કોનું સન્માન કરવાનું? એટલે ભીખાભાઈ અહીંયા આવી જાય એટલે સન્માન કરી નાખે. રસોઈયા છે ને, અમારે પ્રસંગોમાં એ જ રસોઈ બનાવતા. તેલ બહુ વાપર્યું પણ કોકના કીરે. અને એના બાપુજી મારા મિત્ર હતા, ગોવિંદ બાપા ને. હા, આ પરિવાર એક મળવા જેવો પરિવાર છે. અહીંયા પધારેલા તમામ માનવંતા મહેમાનો, વડીલો, મુરબ્બીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો તમામનું હું નસીદ પરિવાર વતી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આ સન્માનમાં શાલ શું કામ? હા, તમે કોઈને જોયું કે કાનીવાળું ગોદડું ઓઠાડીને સન્માન કર્યું કે ધાબળું ઓઠાડીને સન્માન કર્યું? શાલ શું કામ? કે આ જેના ઘેરે પ્રસંગ છે ને એ આવનાર વ્યક્તિને પોતાના જીવનની એક શાલ ઓઠાડી દેતું હોય છે, એટલે શાલ ઓઠાડીને સન્માન થાય. હા, નકર ગોદડા ઓઠાડીને સન્માન ન કરે. હા, જીવનની એક શાલ આપી દે એટલે આ શાલ ઓઠાડીને એનું સન્માન કરવામાં આવે છે. માણસ કેટલા વર્ષ જીવે એના કરતાં કેવું જીવે એ મહત્વની વાત છે. ભગવાન તમે જો જૈનમાં મથુરાની જેલમાં 11 વર્ષ ને 52 દી ગોકુળમાં રહ્યા અને પછી દ્વારકા આવ્યા. દ્વારકા આવ્યા પછી વાહડી ન વગાડી ભગવાન કોઈ દી. શું કામ? આ મર્યાદાનો મલક છે. જીવાતા સુધી વાહડી ન વગાડી. ભગવાનનો જન્મ થયો ત્યારે કોઈને આનંદ નહોતો, કારણ કે કંસની જબરી બીક હતી. અને ભગવાન ભાલકા તીર્થમાં પહોંચ્યા ને તેથી વાહે કોઈ રોવા વાળું નહોતું. આખી જિંદગી દુઃખ સહન એને કર્યું પણ લોકોને ન દેખાડ્યું. લોકોને તો રાસ રમાડ્યા એને. ભગવાન કોઈની પાસે જઈને રોયા એવું કોઈ ન બન્યું. બધાને રાસ રમાડ્યા. बहुत से लोग अपने दुखों के गीत गाते हैं, होली या दिवाली हो सदा मातम मनाते हैं, दुनिया उन्हीं के गीत पर झूमती है, जो जलती चीता पर बैठकर सदा बीना बजाते हैं. हड़कती चीता ઉપર બેહી અને સંગીત આપે ને એને લોકો યાદ કરે. આ જન્માષ્ટમી એની ઉજવાય. આપણે જીરીક દુઃખ આવે પાડોશી ન્યા જઈને રોવા મને. हाँ, एक चिंतके लख्यु છે કે अपना गम लेके कहीं और न जाया जाए. તમારું દુઃખ લઈને બીજા ન્યા જઈને રોહો તો એનું ઘર દુઃખમાં મુકાઈ જાય. अपना गम लेके कहीं और न जाया जाए, घर में बिखरी हुई चीजों को जरा सजाया जाए, घर से मंदिर मस्जिद बहुत है दूर, चलो न यूं कर ले कहीं रोते हुए बच्चे को हंसाया जाए. નાનું બાળક હોય એને દાંત કટવી દો તો મંદિરે ન જવાય, કાંઈ નહીં. બાળક રાજી થઈ જાય ને એટલે મંદિરમાં બેઠો એ અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં રાજી થઈ જાય. હા, ભગવાન 11 વર્ષ ને 52 દી ગોકુળમાં રહ્યા અને આખી જિંદગી એને લોકોને રાસ રમાડ્યા. પોતાનું દુઃખ કોઈને ન બતાવ્યું. હા, બ્રહ્માનંદ સ્વામી લખે છે કે ભગવાન રાસ રચાવે તો વાજિંત્રો કેવા વાગતા હતા, નાદ વૈભવ કેવો હતો. કે જટ પાટ પટ ઉલટ પલટ નટ વટ જટ લટ પાટ કાટ ઘટની પટ લલે કુકટ યતિ ઉકટ સુકટ ગતિ ધીનકટ મંડર મનલટ લપટ મલે જમના તટ પ્રગટ અમટ અટ રટ જટ સુરથટ ખેખટ તેણ સમે गण रौपट फरट धरत पद भूगर रंग भर सुंदर श्याम रमे जी रंग भर सुंदर श्याम रमे जनन जनन खणन पद जांजर गोम जनन जनन गईने तणन बजतंत ठणन टंकारो रण रण सुर धन रण रईने त्रह त्रह तितणन धणन बजत्रा सा भ्रमण भ्रमरवत रमण भ्रमे
ઘણ રવપટ ફરત ધરત પદ ઘુઘર રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે. એટલે બાળપણ ઘણા છોકરાઓને મારે કે તોફાન કરે છે, તો છોકરા તોફાન ન કરે તું ભાપો રૂંબાળાલી. હા, એની તોફાન કરવાની ઉંમર છે. હા, નાના છોકરા હોય ને મજા આવે ને, મોટા થઈને અબજોપતિ થઈ જાય તો મજા ન આવે. હા, તમે હાઈટમ વ્યાજે લઈ આવીને કરાવતા હોય, છોકરાઓને ખબર ન હોય, એ તો ફુગામાં પપુડા ભરાવે ને મોટો ફુગો કરીને કોઈક હુઈ ગયો એના કાને ઢે દઈને કરે, કારણ કે એને ખબર નથી કે આ હાઈટમ ઉઠાઈ લઈ આવીને કરાવી આપણને. હા, ઈ એને ખબર પડી જાય તેથી એનો આનંદ વયો જાય. આ દુનિયામાં ઊંચામાં ઊંચું સિંહાસન કયું કે નાનકડો બાળક એની માના ખોળામાં બેઠો હોય ને, આનાથી ઊંચું સિંહાસન વિશ્વનું બીજું કોઈ ન હોય. માં રાજી તો મલક રાજી. બાપુજીનો પરિચય માં આપે. ભગવાન ગોકુળમાં તોફાન કરતા હતા, માં યશોદાએ કાન પકડી અને દોયડું લીધું, નેતરું લીધું, અને ઈ નેત્રેથી ભગવાનને ખાંડણીયાના પાણા આયર બાંધી દીધા. ભગવાનની આંખમાં જળજળી આવી ગયા કે આ ખાંડણીયાનો પાણો હું હાથ બ્રહ્માંડ તોડી નાખું. પણ માએ બાંધ્યો ને એટલે હવે છોડે નહીં ત્યાં સુધી અહીંથી હલાય નહીં. શું કામ કે જશોદાના હેતને જગ જીવન જાણી ગયો, ખૈહો નહીં ખાંડણીએ ન્યા કાન બંધાણો કાગડા. આને બાંધ્યો હું જો અહીંથી વયો જાઉં ને, આ તો લોકો મા ઉપર ભરોહો નહીં કરે. તમે જો, તમે ગમે ભગવાનને માનતા હોય, એક્સિડન્ટ થાય રેકીને ભગવાનનું નામ ન આવે, હે માં એમ થઈ જાય. ઓચિંતાનું શેરીમાંથી કૂતરું દોડે કરડવા, હે માં. બળદ મારવા દોડે, હે માં. હા, કોઈ વૈંડીએથી પડ્યો ને, હે બાપુજી એમ બોલ્યો, એવો રેકડ જ નથી. તાત્કાલ માં જ આવે, બાપુજી બીડી હરગાવીને બેઠા હોય. હા, અને આ તો આપણે હાસ્યની વાત કરીએ છીએ, બાકી બાપુજી વૃક્ષ છે અને માં એની છાયા છે. તમે લીમડો કે આંબલી ગમે ઝાડવું કાપી નાખો, છાંયો એના મેળે વહી જાય. બાપુજી વૃક્ષ છે, માં એની છાયા છે. બાપ રાજી હોય તો જ માં રાજી હોય. હા, નકર રાજી ન હોય. બાપુજી રાજી હોય તો માં રાજી હોય. તમે જો, દીકરાને આંખું માની હોય છે ને અવાજ બાપનો હોય છે. આપણે લગ્ન ગીતમાં છે ને બાપની બોલાય છે, વીરને ઓળખો. બાળકની આંખું એની માની હોય છે અને અવાજ એના બાપનો હોય. એક ભાઈને ઘેરે મને ચા પીવો અમદાવાદ લઈ ગયા, તો એ બેને દૂધ કાઢવા ફ્રીજ ખોલ્યો તો છોકરું સૂતું હતું અંદર. મેં કીધું બેન આમાં રખાય, મને કે બગડે નહીં ને ભાઈ. હવે આ બકાલું છે, આ બગડવા ન દેવું હોય તો હારા માણસના સહવાસમાં રાખો. છોકરાના નાકમાં બરફની કટકીઓ જામવા માંડેલી. માણા પાસે સંપત્તિ આવે એના કરતા ભેગા હારા વિચારો આવે, એ મહત્વની વાત છે. નહીતર મળી જાય, મળે અધિકાર તો છકી જાય માનવીને, આપ તાકવા માંડતો આપ હામો. પૈસા કમાવા અઘરા છે પણ એને પચાવવા અનેક ગણા અઘરા છે. પૈસા કમાવા અઘરા છે, પચાવવા અનેક ગણા અઘરા છે. હા, સુખ મેળવવું અઘરું છે, સુખને પચાવવું અનેક ગણું ઈ કઠિન છે. મળે અધિકાર તો છકી જાય માનવી, તાકવા માંડતો આપ હામો. લાખ લીંબોડીએ લીંબડો નમે નહીં, આંબ ફળ આવતા અધિક સુહાવતા અળા પર જકુંબે તરત આંબો. લીમડામાં 1 લાખ લીંબોડી આવી હોય ને, નમે ને હજળ બમ ઉભો હોય. હા, અને આંબામાં કેરી આવે ને એટલે અળા નામ ધરતી, ધરતી ઉપર આંબો નમી જાય. સજ્જન પાસે સંપત્તિ આવે ને તો એનામાં ભારોભાર નમ્રતા આવે. બાકી લીમડા જેવા માણસો એની પાસે સંપત્તિ આવે તો અકળ થઈને ઉભા રહીએ. અંબ ફળ આવતા અધિક સુહાવતા અળા પર જકુંબે તરત આંબો. આંબા જેવું જીવન. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો નાળિયેરને હારા પ્રસંગમાં બધે ભેગું રાખ. આ કથા નક્કી કરવા જાવ તો નાળિયેર આપે, હગાઈ નક્કી થાય તો નાળિયેર આપે. હા, કારણ કે નાળિયેરી એટલી ઊંચાઈએ ગઈ, એમાં નાળિયેર આવ્યું ને તો એનું પાણી મીઠું, એનું ટોપરું મીઠું. ઊંચાઈએ ગયા પછી જે મીઠે જાળવી રાખે એને લોકો હારા પ્રસંગમાં આગળ રાખે. હા, કોઈએ કીધું કે અમારા દીકરાનો સંબંધ કર્યો, લીંબોરીને પાવલી દેતા આવ્યા. નાળિયેર જ દેવાનું. આંબલી 7 ફૂટની થાય ને કાચરા ખટાઈશ પકડી જાય. પછી ઈ પ્રસંગમાં હોય પણ ઈ ચટણીમાં હોય, ભજીયા પાસે બહાટી બોલતી હોય. એને આગળ કોઈ ન રાખે. જેના વિચારો સારા છે
જેનું જીવન સારું છે, જેના જીવનમાં મીઠાઈ છે, એને લોકો દરેક પ્રસંગમાં આગળ રાખે. ઘણા કે હું આ ગયો મારો કોઈ ધડો ન કર્યો, એટલે કે ધડાના પાણા કહાઈ ગયા હોય, માગીને બીડીયું પીતા હોય ને ધડા ન થાય. હા, કેવું પડે કોઈને ગમે ત્યાં જાઓ તો એની નોંધ લેવાય, પણ એ જીવનને આધારી છે. આપણે કોઈની ત્યાં જાય અને માન ન મળે તો એનું દુઃખ ન કરવું. 50 ગ્રામ જેની પાસે હોય એ કિલોનો વજન ન જોખી શકે, 50 ગ્રામનો જોખી શકે. વજનવાળા હોય એ જ વજનવાળાની કિંમત કરે. ભગવાન ભલે મથુરાની જેલમાં જૈનમાં, પણ એ જૈનમાં ભેગા મા બાપની બેડીઓના બંધ તોડી નાખ્યા. જન્મતા મા બાપને મુક્તિ અપાવે એના લોકો પૂજન કરે, એમને પૂજન ન થાય. અને જન્મ અયોધ્યામાં થયો અને વધાઈ ગોકુળમાં થઈ. કેવાય ગારે વધાયું કે રાજો ને પાવા, જીવે નંદ બાવાજીના ને હમારે જી. ગોવાલણ લાગી ગીતડા ગાવા, જીવે નંદ બાવાજીના નેશ મારે જી. આ પ્રસંગે અહીંયા મને બોલાવ્યો અને મારું પણ સન્માન કર્યું. મને આપ સૌએ સાંભળ્યો એ બદલ નસીદ પરિવારનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હરિ